દેવ સત્ય પેપર સેટ સોલ્યુશનનો આપણે પેપર નંબર 7નો વિભાગ સી જોયો હતો. 9માંથી 6 જ પ્રશ્નો લખવાના. કયા ચેપ્ટરના સરસ રીતના આપણે વિડીયો બનાવ્યો હતો. જો ના જોયો હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આપણે અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે. તમે બધા જ વિડીયો જોઈ લેશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો પેપર નંબર 6 એનો વિભાગ બી. 18 માર્ક્સ આવશે. આ બે દાખલા તમારી પરીક્ષામાં 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો. લખીને રાખજો. રકમો બદલાશે પણ મેથડ આ જ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધું છે? આપણને દ્વિઘાત બહુપદી મેળવવાની છે અને શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો છે. આમાં વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધવાના છે. દ્વિઘાત બહુપદી આપેલી છે. બીજા ચેપ્ટરમાં બે જ પ્રકારના દાખલા છે અને આ જ બે પ્રકારના દાખલા તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે. પ્રેઝન્ટેશન તમારું વ્યવસ્થિત રાખવાનું, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ સ્ટાર્ટિંગમાં જ આવશે. વિભાગ બી ના પહેલા બે ક્વેશ્ચન જ આવશે. તો જ્યારે પણ તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખી દેવાનું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સૌથી પહેલા લખવાનું શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે? 1/4. અને એના પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવાનું કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. એક લાઈન છોડીને તમારે લખવાનું. સૌથી પહેલા શું લખવાનું? ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. પછી તમને જે પહેલા આપેલું હશે એ શૂન્યનો સરવાળો હશે. આલ્ફા પ્લસ બીટા 1/4. પછી શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા ઇન્ટુ બીટા. એ કેટલા આપેલા છે? -1. તો લખી દેવાના -1. આ રીતે તમે સરસ રીતના લખવાનું છે. પછી દ્વિઘાત બહુપદી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ દ્વિઘાત બહુપદી શું લેવાની? કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ સમીકરણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા તમારે કૌંસમાં લખી દેવાનું કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમે એવું પણ લખી શકો કે કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ કે શૂન્ય સિવાયની. જો કે આપણે 0 લઈ લઈએ તો બધું જ 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એના માટે હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કંઈ જ નથી કરવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે આલ્ફા પ્લસ બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? 1/4. તો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો આપણે 1/4. આ એક્સ એમના એમ, આ પ્લસ વિદ્યાર્થી મિત્રો એમના એમ. આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? -1. તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? -1. આટલું ખબર પડી ગઈ. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલું પદ x² એમના એમ -x/4 એમના એમ, x ગુણ્યા 1 x થઈ જશે. આ તો તમને ખબર પડી જશે કે -1 આવશે. હવે એક સ્ટેપ આપણે વધારે લખવાનું વિદ્યાર્થી મિત્રો. આ રીતના ઉપર નીચે જ્યારે આવતું હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખી દઈશું? આપણે 1 લખી દઈશું. તો લસા કેટલો આવશે? 4 આવશે. અહીંયા તમે લખી પણ શકો વિદ્યાર્થી મિત્રો. લસા કેટલો આવશે? 4 આવશે. જેથી પેપર ચેક કરવા વાળાને ખબર પડે કે આને કઈ રીતના લખ્યું, એને આવડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 આપેલા છે તો ઉપર નીચે 4 વડે ગુણવા પડે. તો હું ડાયરેક્ટ લખું છું. તો ઉપર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4x² થઈ જશે અને નીચે શું થઈ જશે? 4 થઈ જશે. આને વિદ્યાર્થી મિત્રો ગુણવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી નીચે 4 આપેલા છે. આને 1 છે તો 4 કરવા માટે ઉપર નીચે 4 વડે ગુણવું પડશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે 4 વિદ્યાર્થી મિત્રો કટ કરી દેશો તો પણ ચાલશે. અને હા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 0 લખવાનું છે બધામાં, બરાબર 0. છેલ્લે શું લખી દઈશું? કે 4x² માઇનસ x -4 બરાબર 0. આ તમારી ફાઇનલ દ્વિઘાત બહુપદી આવી ગઈ. 2 માર્ક્સમાં તમારે પૂછાય તો અહીંના સરસ મજાના રીતના લખી દેવાની, જેથી તમારો અડધો માર્ક્સ પણ ના કપાય. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા શૂન્ય શોધવાના કીધા છે. તમે કહેશો સર અહીંયા તો અપોનમાં આપેલું છે તો અમે શું કરીએ? આપણને ખબર છે કે પહેલા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો અપોનમાં આપેલું છે તો શું કરવાનું? અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લસા લીધો હતો તો એ જ પ્રમાણે અહીંયા લસા લઈ લઈશું. બરાબર 0 તમે લખી શકો છો.
આના નીચે કંઈ નથી તો 1 લખી દઈએ તો 2 4 અને 1 આનો 3 નો લસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 4 આવશે તો હું ડાયરેક્ટ લખું છું 1 ને આપણે 4 વડે ગુણવા પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 4 વડે ગુણવાના અહીંયા 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે અહીંયા તો ઓલરેડી 4 આપેલા છે તો એને ગુણવાની જરૂર નથી બરાબર અહીંયા પણ તમે ગુણી શકો 4 વડે તો ઉપર પણ 4 વડે આપણે ગુણી દઈએ તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો 4 દુ 8x² ના છેદમાં 4 થઈ જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 દુ 14x ના છેદમાં 4 થઈ જશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 4 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 ના છેદમાં 4 બરાબર સિમ્પલ આપણે કંઈ જ નથી કર્યું આપણે શું કર્યું છેદ સરખા કર્યા કારણ કે જો છેદ સરખા થાય તો આપણે બધાને કટ કરી શકીએ તો ઉપર શું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 8x² પ્લસ 14x પ્લસ 3 બરાબર 0 કારણ કે આપણે પ્રથમ સંખ્યા એટલે કે x² નો સહગુણક અને અંતિમ પદ એ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અપોનમાં હતું એટલે કે લસા લઈને આપણે સિંગલ ઇક્વેશન સમીકરણમાં ફેરવી દીધું હવે 8 તરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 24 થશે 24 ના એવા ભાગ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો કે ગુણાકાર કેટલો થવો જોઈએ 24 થવો જોઈએ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ આપેલું છે એટલે કે એ બે સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો 14 થવો જોઈએ તો તમને ખબર પડી જાય કે 12 દુ 24 થશે અને 12 માં 2 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે 14 થશે હવે શું કરવાનું છે તમને ખબર જશે પહેલું પદ એમને એમ લખી દેવાનું ત્રીજું પદ એમને એમ લખી દેવાનું પહેલું પદ અને ત્રીજું પદ એમના એમ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે તમે કહેશો સર 12 છે તો પહેલા 12 લખવાના પછી નાની સંખ્યા લખવાની બંનેના પાછળ આપણે શું જે કંઈ પણ ચલ હોય એ લખી દેવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરવાનું માઇનસ હોય તો માઇનસ કરવાનું અહીંયા શું કરવાનું બંને નિશાની જોવાની બંને નિશાની કેવી છે પ્લસ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પ્લસ કરીશું સરખી નિશાની હોય તો પ્લસની નિશાની કરવાની અલગ નિશાની હોય તો માઇનસની નિશાની કરવાની બરાબર ચલો હવે વિદ્યાર્થી મિત્રો કોમન લેવાના તો અહીંયા જો તમને ખબર ના પડે 8 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 4 દુ 8 લખી શકીએ અને 12 ની જગ્યાએ આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો 3 ચોક 12 લખી શકીએ તો કોમન શું આવશે અહીંથી 4 કોમન આવી ગયા તો મેં 4x કોમન લઈ લીધા તો અહીંયા શું વધશે વિદ્યાર્થી મિત્રો 2x વધશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું વધશે 3 વધશે અહીંયા કોમન કંઈ નથી આવતું વિદ્યાર્થી મિત્રો તો +1 આપણે કોમન લઈ લઈશું તો અંદર શું વધશે 2x + 3 વધશે આપણને ખબર જ છે આ બંને કૌંસ કેવા આવવા જોઈએ એક સરખા આવવા જોઈએ એ બંનેને વિદ્યાર્થી મિત્રો એક વખત લખી દઈશું અને શું કરીશું આ 4x અને આ +1 એને આપણે શું કરીશું સાથે લખી દઈશું હવે બરાબર વિદ્યાર્થી મિત્રો મારી પાસે જગ્યા નથી ચલો અહીંયા હું તમને લખી દઉં છું શું કરવાનું આ 2x + 3 છે વિદ્યાર્થી મિત્રો એના બરાબર કેટલા લઈ લેવાના 0 લઈ લેવાના અને આ વિદ્યાર્થી મિત્રો 4x + 1 એના બરાબર શું લઈ લેવાના 0 લઈ લેવાના તમારે કન્ટિન્યુઅસ કરવાનું છે અથવા તો તમે પાછળ પણ લખી શકો છો +3 પેલી બાજુ જશે વિદ્યાર્થી મિત્રો -3 થઈ જશે અને બે ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે કે ઉપરથી નીચે જતા રહેશે તો 1 શૂન્ય આપણને મળી ગયું -3 ના છેદમાં 2 એ જ પ્રમાણે અહીંયા વિદ્યાર્થી મિત્રો +1 પેલી બાજુ જશે તો -1 થઈ જશે અને 4 વિદ્યાર્થી મિત્રો ક્યાં જતા રહેશે ઉપરથી નીચે જતા રહેશે એટલે કે આ રીતના બે શૂન્યો તમને સરસ રીતના મળી ગયા એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ બીજા ચેપ્ટરના બે દાખલા જોઈ દીધા એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરના પણ બે દાખલા સમાંતર શ્રેણીમાંથી પૂછાશે બહુ જ સિમ્પલ છે એ બે દાખલા પણ આપણે જોઈ લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એવો હતો કે એક ગુલાબની પહેલી હાર હોય એટલે કે જે પહેલી રેખા હોય એમાં વિદ્યાર્થી મિત્રો 25 ગુલાબ છે બીજામાં 23 ગુલાબ છે ત્રીજામાં 21 ગુલાબ છે એ જ પ્રમાણે છેલ્લી હાર છે વિદ્યાર્થી મિત્રો એમાં 5 ગુલાબ છે તો આપણે એમ કીધું છે કે કુલ કેટલી હાર હશે એનો મતલબ કે આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો n શોધવાનો છે કે ટોટલ કેટલી હાર હશે તો સમાંતર શ્રેણી આપણે મળી ગઈ આપણે સરસ રીતના લખી દેવાનું a બરાબર શું થાય પ્રથમ પદ 25 થઈ જશે વિદ્યાર્થી મિત્રો d એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત એનું સૂત્ર શું થાય a2 - a1 a2 એટલે બીજું પદ કેટલું આપેલું છે 23 આપેલું છે a1 પ્રથમ પદ 25 આપેલું છે 23 માંથી 25 જશે વિદ્યાર્થી મિત્રો -2 આવશે જો તમે +2 લખી દીધા એનો મતલબ શું થશે તમારો આન્સર ખોટો હું થોડુંક ઝૂમ કરી દઉં વિદ્યાર્થી મિત્રો જેથી તમને વ્યવસ્થિત દેખાય ચલો
એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને છેલ્લું પદ એને આપણે એલ પણ કહી શકીએ, અંતિમ પદ પણ કહી શકીએ, એન પણ કહી શકીએ, જે કેટલું આપેલું છે 5 આપેલું છે અને આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? એન શોધવાનું છે। મારી પાસે આટલી જ જગ્યા છે એના માટે હું અહીંયા લખું છું, તમારે તો નીચેથી જ કન્ટિન્યુ કરવાનું। સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી। એ an કેટલા આપેલા છે? આપણને 5 આપેલા છે। પ્રથમ પદ 25 આપેલું છે, એન આપણે શોધવાનું છે અને ડી કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? -2। જો તમને કંઈ જ ના ખબર પડતી હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા આ 25 ને આપણે ડાબી બાજુ મોકલી દઈશું, તો 5 માઇનસ 25 થઈ જશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે અને આ બાજુ જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો એમને આપણે લખી દઈશું। 5 માંથી 25 જશે વિદ્યાર્થી મિત્રો, -20 આવશે। મોટી સંખ્યાની નિશાની કરજો, બરાબર। એના પછી તમારે -2 ને અંદર નહીં આપવાના, -2 ને વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં આપી દઈશું? નીચે આપી દઈશું, કારણ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ બાજુ નીચે આવી જશે। તો આ બાજુ શું વધ્યું? ખાલી વિદ્યાર્થી મિત્રો n-1 વધશે। બંને માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે। 20 ના અડધા કરીશું એટલે કે 2 વડે ભાગીશું તો 10 આવશે। અહીંયા n-1 વિદ્યાર્થી મિત્રો m ના m, -1 આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, શું થઈ જશે? +1 થઈ જશે અને 10 માં 1 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે? 11 આવશે। તો અહીંયા તમારે સરસ રીતના લખી દેવાનું કે ટોટલ ગુલાબની કેટલી હાર હશે વિદ્યાર્થી મિત્રો? 11 હાર હશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 29મા નંબરનો દાખલો સ્ટાન્ડર્ડ ગણિત માટે અને બેઝિક ગણિત માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે, થોડુંક ટ્વિસ્ટ અહીંયા આપેલું છે, તમે કન્ફ્યુઝ ના થતા। એમ કીધું છે કે કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે, એટલે કે તમારે વિદ્યાર્થી મિત્રો n શોધવાનો છે એટલી તમને ખબર પડે। કયા નંબરનું પદ? અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પદની કિંમત નથી આપી, જો પદની કિંમત આપેલી હોય તો an શોધવાનું થાય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે કયું પદ, તો જ્યારે પણ કયું પદ તમને દેખાય એટલે તમારે સમજી લેવાનું કે n શોધવાનું છે, બરાબર। કયું પદ? કયા પદથી? 54માં પદથી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક સરસ મજાનું વાક્ય લખું છું, an બરાબર a 54 પ્લસ 132। ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો મેં શું લખેલું છે। એ 54 એટલે શું થાય? 54મું પદ, એના કરતા કેટલું વધુ છે? 132। તો અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણને an મળી જશે। ફરીથી એક વખત જો તમને ખબર ના પડે તો હું તમને કહું, અહીંયા એમ લખેલું છે કયું પદ, એટલે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? n શોધવાનું છે। તો આપણી પાસે સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી। આવું તો તમને ખબર પડે કયા પદ એટલે કે n શોધવાનું છે, an નું સૂત્ર આપણને ખબર છે। વિદ્યાર્થી મિત્રો એ એટલે શું થાય? પ્રથમ પદ થાય। પ્રથમ પદ કેટલું આપેલું છે? 3, તો 3 લખી દો। એના પછી n તો આપણે શોધવાનું છે તો એને તો આપણે વિદ્યાર્થી મિત્રો m ને m જ લખીશું। ડી એટલે શું થાય? તફાવત। તફાવત તમે જોવા જાઓ, 15 માંથી 3 જાય વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? 12 આવશે, બરાબર। આ તો તમને ખબર પડી ગઈ। હવે જો આપણે કોઈ પણ રીતે જો an શોધી લઈએ તો આપણને n મળી જશે, તો an જ આપણે અહીંયા શોધી લઈશું। an શું છે? 54માં પદ કરતા, એટલે કે એ 54 થઈ જાય। વધારે કીધું છે એટલે પ્લસ કર્યું, જો ઓછા કીધું હોત તો આપણે માઇનસ કર। 132 વધુ છે તો પ્લસ 132 કર્યા, કોના કરતા? 54માં પદ કરતા। 54મું પદ એટલે એ 54। તો બસ અહીંયા આપણે an શોધી દઈએ વિદ્યાર્થી મિત્રો, an એ 54ની જગ્યાએ આપણે શું લખી શકીએ? a પ્લસ 53d આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો। તમે કહેશો કઈ રીતના? તો સૂત્ર આપણને ખબર જ છે, n ની જગ્યાએ હું 54 મૂકીશ તો 54 - 1 કેટલા થઈ જાય? 53 થઈ જાય, બરાબર। એટલે પ્રથમ પદ કેટલું આપેલું છે? 3 આપેલું છે। 53 વિદ્યાર્થી મિત્રો m ના m, ડી એટલે કે 15 માંથી 3 જાય વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? 12 આવશે અને પાછળ 132 m ના m। હવે 3 m ના m, 53 ગુણ્યા 12 વિદ્યાર્થી મિત્રો હું અહીંયા કરું, તમારે પાછળ રફ કામમાં કરવાનું। 53 ગુણ્યા 12 કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે? પહેલા આપણે 0 મૂકીએ, 3 એકા 3, 5 એકા 5, 3 દુ 6, 5 દુ 10, તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 636 આવી ગયો, બરાબર। તો 53 ગુણ્યા 12 કેટલા થઈ ગયા? 636, પાછળ પ્લસ 132 વિદ્યાર્થી મિત્રો m ના m। અવાજ નહીં કરવાનો।
હવે આપણે પ્લસ કરીશું 636 માં 3 ઉમેરે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 639 અને એમાં કેટલા ઉમેરવાના છે 132 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 ને 3 કેટલા 9 ને 2 કેટલા થશે 11 વધી પડી 1 3 ને 3 6 ને 1 7 6 ને 1 7 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 771 તો આ આપણને શું મળી ગયું an મળી ગયું તો બસ અહીંયા an ની જગ્યાએ આપણે મૂકી દઈએ 771 આને સોલ્વ કરતા તો તમને આવડશે જ અહીંયા આપણે ઉપર કર્યું હતું એ પ્રમાણે જ આ +3 વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો શું થઈ જશે માઈનસ થઈ જશે અને આ 12 ને પણ વિદ્યાર્થી મિત્રો હું ક્યાં લઈ જાઉં છું નીચે લઈ જાઉં છું તો અહીંયા શું વધશે n - 1 771 માંથી 3 જાય વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે 768 આવશે અને નીચે વિદ્યાર્થી મિત્રો 12 બરાબર n - 1 768 ને વિદ્યાર્થી મિત્રો આપણે 12 વડે ડિવાઈડ કરીએ તો 12 6 કેટલા થશે 72 થશે 76 માંથી 72 જાય તો 4 નીચે આવશે 8 12 ચોક 48 48 માંથી 48 જાય તો 0 તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 64 એટલે કે 64 આવ્યો -1 વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો શું થઈ જશે +1 થઈ જશે તો n બરાબર આપણને મળ્યા 65 એનો મતલબ કે જે 65મું પદ હશે એ 54 માં પદ કરતા કેટલું વધારે હશે 132 વધારે હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 5મા ચેપ્ટરના બે દાખલા જોયા n કઈ રીતના શોધી શકાય n કઈ રીતના શોધી શકાય એના સિવાય આપણે બીજા ચેપ્ટરના બે દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે 8મા ચેપ્ટરના બે દાખલા જોઈશું આ ત્રિકોણમિતિના ઉપયોગો વાળો દાખલો છે અવશુદ્ધ કોણ વાળો દાખલો 8મા ચેપ્ટરના બે દાખલા પૂછાશે સરસ મજાના અને વિદ્યાર્થી મિત્રો 7મું ચેપ્ટર યામ ભૂમિતિ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના દાખલા પણ આપણે જોઈશું અલગ મજાની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે દેવ સત્ય પેપર સેટના સોલ્યુશનની તો તમે બધા જ વિડીયો જોઈ લેજો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ